અંકલેશ્વર શહેરના ચૌટા બજારના અનાજ કરિયાણાની દુકાન બહારથી વૃદ્ધના રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલ બીડીવાલા અનાજ કરિયાણા તથા જનરલ સ્ટોરની બહાર એક વૃદ્ધે મૂકેલ પૈસા તેમજ મોબાઈલ ભરેલ બેગની ઉઠાંતરી કરીને અજાણ્યા ઈસમો ફરાર થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી। અંકલેશ્વરની ગજાનન સોસાયટીના મકાન નંબર A28માં રહેતા અને પાણી પુરવઠામાં નોકરી પૂર્ણ કરી નિવૃત્તિ જીવન જીવી રહેલ 85 વર્ષીય શાંતિલાલ પ્રભુભાઈ પટેલે ચૌટા બજાર ખાતે આવેલ SBI બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા। તેમણે તેમના ખાતામાંથી 30,000 રૂપિયા વિડ્રો કર્યા બાદ તેઓ પ્રથમ રિચાર્જ કરાવ્યા બાદ અન્ય ચીજવસ્તુ લેવા માટે અંકલેશ્વરના ચૌટા બજારમાં કરિયાણાની દુકાનમાં ગયા હતા। જો કે કરિયાણાની દુકાનમાં અંદર થેલી કે બેગ લાવવા માટેની પરવાનગી ના હોય તેઓએ પોતાના પૈસા તેમજ મોબાઈલ ભરેલ બેગ દુકાનની બહાર સંતાડીને મૂકી દઈ કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા માટે ગયા હતા। જો કે થેલી અંગે વાકેફ એક વ્યક્તિએ આ વૃદ્ધનો પીછો કરી બેગની ઉઠાંતરી કરવા માટેનું આયોજન ઘડી નાખ્યું હતું। જો કે ખરીદી પૂર્ણ કર્યા બાદ થેલી લેવા ગયેલ વૃદ્ધને જગ્યા પર થેલી ન મળતા થેલી અંગે તેઓએ દુકાન માલિકને પૂછ્યું હતું। દુકાન માલિકે થેલી અંગે તપાસ કરવા માટે સીસીટીવી ચેક કરતા સમગ્ર ચોરીની ઘટનાનો પર્દાફાશ થયો હતો। વૃદ્ધની દુકાનમાં પ્રવેશ કર્યા બાદ એક 25 થી 30 વર્ષીય યુવાને તેમનો પીછો કરી તેમની પાછળ આવ્યા હતા અને ત્યારબાદ થેલી અંગેની પુષ્ટિ કર્યા બાદ તે તેના સાથી મિત્રો સાથે આવી વૃદ્ધ સહિત દુકાન માલિકને વાતોમાં મશગુલ રાખી સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાય છે। જોકે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ચોરીની ઘટનાને એક કેસરી રંગનો શર્ટ પહેરીને આવેલ તેમજ આછા ભૂરા રંગની પેન્ટ પહેરીને આવેલ વ્યક્તિ અંજામ આપી રહ્યો હોવાનું દેખાય છે। સીસીટીવી ફૂટેજમાં પ્રથમ દ્રષ્ટિએ જણાયા મુજબ અન્ય બે વ્યક્તિઓ પણ તેની મદદ કરી રહ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે હવે પોલીસ તપાસ બાદ જ આ ઘટના અંગેની સાચી હકીકતો સપાટી પર આવી શકે તેમ છે।